કેટલા વાગ્યાના બેન બેઠા છો અત્યારે રોટલા કરવા? બેઠા 4 વાગ્યા. 4 વાગ્યાના રોટલા કરો છો? 1 વાગ્યા લગી રાતના. વાહ વાહ માણી પણ બે હાથે તમે કરો છો મોટા બેન તમે તો. વાહ બેને દેવાનું હોય બસ. વાહ જોરદાર. આવું પહેલી વાર જોયું મેં. આ પહેલી વાર જોયું. ઓહો હું વાત છે. વાહ ખરેખર ટેલેન્ટ જો વસ્તુ આ જોરદાર સ્પીડમાં પણ ઉતરે જો ભાઈ ગજબ. વાહ સાહેબ આવી સ્પીડ આપણે હજી સુધી ક્યાંય જોઈ નથી. એક હારે 3 4 5 6 રોટલીઓ ઉતરે છે. વાહ ફૂલવડીના ગોટા ભજીયા ઉતરી ગયા છે. અને જગતની માલી પણ આ તમે એકવાર ખાઈ લો એટલે આનંદના દોરા છૂટી જાય. એમાં કંઈ ઘટે જ નહીં. વાહ 10 કિલો લોટ 10 કિલો ખાંડ 9 કિલો ઘી 9 કિલો ઘી. આ શું હોય? શીરો છે સાહેબ કમ્પ્લીટ થઈ ગયો છે સરસ મજાનો. હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવ્યા છીએ ગોરક્ષનાથ આશ્રમના મહારસોડામાં, જે જગ્યા ઉપર મહાશિવરાત્રિનું ખૂબ જ મોટું રસોડું ચાલતું હોય છે. આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં સાહેબ ભોજન પ્રસાદી લેવા માટે જે દર્શને આવ્યા હોય છે, મહાશિવરાત્રિમાં લોકોનું મહેરામણ આવ્યું હોય છે, એ દરેક લોકો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લેવા માટે આવતા હોય છે. તો મિત્રો આ મહારસોડાની કઈ રીતની વ્યવસ્થા છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છે. જોડાયેલા રહેજો વિડીયો. મહારસોડામાં આપણે આવી ગયા છે ને આ જગ્યા ઉપર અવિરત રોટલી, રોટલા, શાક, ખીચડી તમામ વસ્તુ બની રહી છે. અને બધી વસ્તુ તમારી સૌ સાથે ધીરે ધીરે શેર કરી રહ્યા છે. તો જોડાયેલા છે વિડીયોમાં. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છે કે કઈ રીતે રોટલીઓ બને છે, અને ત્યારબાદ આપણે જોવા જઈશું કે રોટલાઓ કઈ રીતે બનતા હોય છે, કેટલા ચૂલા છે, શું છે શું નહીં, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરશું. તો રોટલા કઈ રીતે બને છે, શું છે શું નહીં, તમામ વસ્તુ અત્યારે આપણે જોવાના છીએ. દરેક બહેનો દીકરીઓ માતાઓ આ જગ્યા ઉપર આવ્યા છે. એ લોકો આ જગ્યા ઉપર અવિરત સેવા કરી રહ્યા છે, અને આ સેવા આપણે આજે જોવાના છે. જય ગિરનાર. પ્લસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે તમામ લાઈવ રોટલીઓ ઉતરી રહી છે, અને ખૂબ જ મોટી જે સ્વામીની રોટલી કહેવામાં આવે છે, 2 પડવાળી રોટલી અત્યારે ઉતરે છે. જોરદાર. ક્યાં ગામથી આવો છો મારી? અચ્છા ઓકે. અને 40-45 વર્ષથી આ સેવામાં આવો છો? વાહ બરોબર. જોરદાર કહેવાય. જો સાહેબ કેવો સરસ રોટલો બન્યો. થાવડી જેવડા રોટલા છે, આપણને નહીં જોવા મળતા અહીંયા. 3જી પેઢીએ. વાહ ભાઈ જોરદાર ખરેખર. કેટલા વાગ્યાના બેન બેઠા છો અત્યારે રોટલા કરવા? બેઠા 4 વાગ્યા. 4 વાગ્યાના રોટલા કરો છો? 1 વાગ્યા લગી રાતના. વાહ. અને સેવાનો બધાને ભાવ એટલો થાય. સેવા કર્યા જ કરીએ. બરોબર છે. 1 દોઢ 2 વાગી જાય. પણ તોય 4 વાગ્યાના બેઠા હોય તમને થાક જેવું નામ લાગતું નથી? વાહ થાક જ ન લાગે. હજી રોટલા કરી એટલો આનંદ થાય. થાક જ નથી લાગતો. રોટલા જ બનાવી સુરતથી આવે, ગામડામાંથી આવે, કોઈ અમદાવાદથી આવે, કોઈ આ જુનાગઢના બેંકમાં આવે. બરોબર. હા, બધાને જેમ ભાવ હોય એમ ભાવ પ્રમાણે સેવા કરે. બરોબર. ભવનાથમાં બાપુનું નામ મોટું છે. બરોબર છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એના જેવી વાત છે ને. આ જગ્યા ઉપર અવિરત માતાઓ બહેનો બધી જે છે એ ખૂબ જ જોરદાર કાર્ય કરી રહી છે. જુઓ વાહ માણી પણ બે હાથે તમે કરો છો મોટા બેન તમે તો. વાહ બેને દેવાનું હોય બસ.
વાહ જોરદાર, આવું પહેલી વાર જોયું મેં, આ પહેલી વાર જોયું. ઓહો શું વાત છે. વાહ, ખરેખર ટેલેન્ટ જો વસ્તુ આ. રાજકોટથી આવો છો અને છેલ્લા 20 વર્ષથી આવો છો. વાહ ખૂબ સરસ ખૂબ સરસ. શિવરાત્રિમાં પરિક્રમા વાહ તાજા તાજા હો, ગરમા ગરમ રોટલા રેડી. આપણો ફોટો પાડી જો કશો. આવી ગયા જામ. ઉપર અવિરત તમે જોઈ શકો છો કે કઈ રીતે રોટલાઓ બની રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર માનવ મહેરામણ ઉમટ્યું છે. બપોરના 4 વાગ્યાના આ જગ્યા ઉપર રોટલા કરવા માટે બેઠા હોય છે. રાતે 1 વાગ્યા સુધી અવિરત આ જગ્યા ઉપર એમ કે ને કે રોટલાઓ બને રાખતા હોય છે. સામેની બાજુએ રોટલી બનતી હોય છે. સાહેબ રોટલી હજી બની જાય પણ રોટલા બનાવવા ખૂબ જ અઘરા છે. અને આ જગ્યા ઉપર એમ કે ને કે થાબડીને નહીં પણ ટીપીને કાયદેસર જે રોટલા હોય ને એવા જ રોટલા બનાવવામાં આવે છે. ને એ પણ ચૂલા ઉપર. એટલે એની મીઠાશ એક તો ચૂલો હોય એને લીધે વધી જાય, પ્લસ આ જગ્યાનું જે પવિત્રતા છે એને લીધે ભગવાનનું આશીર્વાદ પણ એમાં ભળી જાય. અને એ પ્રસાદ તમે લ્યો એટલે તમને જમાવટ આવી જાય સાહેબ. તો ખૂબ જ સરસ મજાનું આ જગ્યા ઉપર સૌથી મોટું રસોડું કહી શકાય આપણે આને. મહાશિવરાત્રિના સૌથી મોટા રસોડામાં અત્યારે આપણે છીએ જે જગ્યા ઉપર દરેક બહેનો દીકરીઓ આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની મહેનત કરી રહી છે. અને લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર જે ભાવિકો આવે છે એ બધા માટે આ જગ્યા ઉપર ભોજન અને પ્રસાદીની વ્યવસ્થા કરી રહી છે. જય ગિરનારી. હવે અહીંથી આપણે આગળ વધીએ છીએ. આ જગ્યા ઉપર જે સ્પીડમાં કામ થઈ રહ્યું છે ને સાહેબ તમે જુઓ, જોરદાર ફટાફટ 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 રોટલીઓ ઉતરે છે. જોરદાર સ્પીડમાં પણ ઉતરે જો ભાઈ, ગજબ. વાહ સાહેબ, આવી સ્પીડ આપણે હજી સુધી ક્યાંય જોઈ નથી. એક હારે 3 4 4 5 5 6 રોટલીઓ ઉતરે છે. વાહ જોરદાર. સાહેબ આ જગ્યા ઉપર જોઈ શકો છો કે ગણતરીની મિનિટોમાં જ ફટાફટ 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 ભજીયા ઉતરે છે. અને ફૂલવડીના હો સાહેબ ભજીયા જે બધાને ભાવે એવા ભજીયા, એટલે કે ફૂલવડીના ગોટા ભજીયા ઉતરી રહ્યા છે. અને જગતની માલી પણ આ તમે એકવાર ખાઈ લો એટલે આનંદના દોરા છૂટી જાય, એમાં કંઈ ઘટે જ નહીં. વાહ આદેશ આદેશ. જો ચૂલા ઉપર કન્ટિન્યુઅસલી જે ભજીયા ઉતરી રહ્યા છે ભાઈ, જોરદાર. સાહેબ આવડું રસોડું તમે ક્યાંય જોયેલું છે કે નહીં જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. સાહેબ આ જગ્યા ઉપર જે મગનું શાક બનાવવામાં આવ્યું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. સામેની બાજુએ દાલ એના દાલ કઢી, તો સામેની બાજુએ કઢી છે. આ જગ્યા ઉપર ખીચડી બની છે. બેવું આપણે જોઈશું. ગરમા ગરમ કઢી છે. આ જગ્યા ઉપર ખીચડી છે. અને આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે મગનું શાક ઉતર્યું છે. ગરમા ગરમ થાય રીંગણા બટેકાની સબ્જી છે આ જગ્યા ઉપર. જોરદાર. આ શું બની રહ્યું છે? એ ઘઉં કા શીરા. ગુજરાતીમાં કોને? ઘઉંનો શીરો. હા હિન્દી બોલે ઘઉંનો શીરો. ઓકે વાહ ભાઈ, શીરો બને છે ને જોરદાર. દેશી ઘી કા સુપર સુપર. શુદ્ધ ઘી. શુદ્ધ ઘીનો શીરો બની ગયો છે જોરદાર. અને સામેની બાજુએ પણ શીરો જ બને છે. સોજી કા હે રવા કા શીરા. રવાનો શીરો રવા કા શીરા. રવાનો શીરો છે. રવાનો શીરો બને છે. ચોખા ઘીનો. ચોખા ઘી. એ તો પછી થોડું અહીંયા કહેવાનું હોય. હા જોરદાર. કણીદાર બને. ઘણીદાર ને જોરદાર જોરદાર. તે શીરાની ખાસિયત છે ને કન્ટિન્યુઅસલી છે ને હલાવી જ રાખવું પડે.
શું છે, પાણી છે, ગરમ પાણી છે? ગરમ પાણી બનાવ્યો બાકી શીરો દાણાદાર શીરો બનાવ્યો. 10 કિલો લોટ 10 કિલો ખાંડ 9 કિલો ઘી 9 કિલો ઘી. આ શું હોય આ શીરો છે સાહેબ કમ્પ્લીટ થઈ ગયો છે સરસ મજાનો. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે બધી સબ્જીઓ પડી છે અને જેમ જેમ લોકો આવતા જાય છે એમ આ તમામ વસ્તુનો ઉપયોગ થતો જાય છે. આ તમે સ્ટોક અત્યારે જોઈ રહ્યા છો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા પર માનવ મહેરામણ આવી હોય છે અને જેમ જેમ ઘટતું જાય એમ પાછા મગાવતા પણ જાય છે. એવું નથી કે આટલો સ્ટોક છે તો રોડવી લેવાનું છે, પૂરું થાય એટલે ફટ કરતું બીજું આવી જાય. ગોરક્ષનાથ આશ્રમ જે છે ને એના મહારાજ આપણી સાથે જોડાયા છે શંકરભાઈ. શંકરભાઈ, અત્યાર સુધી કેટલું લોકો જમી ગયું હશે, શું અંદાજો છે તમારો? લાખ ઉપર જમી ગયું હશે. વાહ વાહ, જોરદાર જોરદાર. અને અત્યારે અમે જોયું કે અવિરત લોકો કામ કન્ટિન્યુઅસલી કરી રહ્યા છે. 4 વાગ્યાના બેઠા હોય તો રાતે 11-12 વાગ્યા સુધી બેઠા હોય છે. તો લોકોને થાક નહીં લાગતો? તમને થાક નહીં લાગતો? 24 કલાક કાયમી અમારી પ્રેક્ટિસ છે કામ કરવાની. હા, બરોબર. ચાલુ જ રહે, સતત 2 કલાક રાતે બંધ રહે. અને તમે આ જગ્યા ઉપર કેટલા સમયથી જોડાયેલા છો? અને 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ થઈ ગયા છે. 14 વર્ષ નાનેથી મોટો અહીંયા થયો છે. જોરદાર જોરદાર. મૂળ તમે બેઝિકલી ક્યાં ના? રાજસ્થાનથી છો. વાહ. અને આ જગ્યા ઉપર મુખ્ય જે થાળી લોકોને આપણે જમાડીએ છીએ એમાં મુખ્ય કઈ કઈ વસ્તુ હોય છે? મુખ્ય મોહનથાળ, બુંદી ગાંઠિયા, બરોબર. રોટલા, રોટલી, શાક. શાક કેટલા હોય છે? 1-2 શાક હોય છે? એક કટોર હોય, એક મિક્સ હોય. વાહ. રોજ એના માટે રોટ અલગ અલગ હોય. બરોબર બરોબર. અને આ અન્નક્ષેત્ર અવિરત ચાલુ ગમે ત્યારે આવો? કાયમી ચાલુ છે. વાહ વાહ, જોરદાર જોરદાર. ખૂબ ખૂબ ધન્યવાદ શંકરભાઈ. ફ્રેન્ડ્સ, અત્યારે જે કંઈ પણ લોકો આ જગ્યા પર ભોજન પ્રસાદી લઈ રહ્યા છે એમની પાસે જ્યારે થાળી પહોંચે છે ને તો આ બધા બહેનો જે છે એ લોકો સાફ સફાઈ કમ્પ્લીટ કરીને જ પહોંચાડતા હોય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું પેલું ના થાય. અને જો ચકચકાટ બધા સાફ સફાઈમાં 1 નંબર છે. આદેશ જેમ જેમ સાહેબ આ જગ્યા ઉપર વાસણો ધોવાતા જાય એમ આ જગ્યા ઉપર આવતા જાય છે અને આ જે કંઈ પણ સેવા કરવીઓ છે દરેક લોકો જાય ગરનારી. કેમ છો ભાઈ? ચેનલનું નામ શું છે? મિલન દાણીધારિયા નામથી છે. થેન્ક યુ. જેમ જેમ આ જગ્યા ઉપર વાસણો આવતા જાય છે એમ એમનું ચોખ્ખા કરવાનું કામ આ જગ્યા ઉપર થતું હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર સાહેબ અત્યારે લોકો જમી રહ્યા છે, ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. હવે જે કાઉન્ટર છે એ કાઉન્ટર તરફ આપણે જઈએ. આદેશ 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 આદેશનો નામ ગુંજે છે. ખીચડી છે, કઢી છે, મગનું શાક, રીંગણા બટેકાનું શાક, ભજીયા, ગરમા ગરમ શીરો અને સાથે રોટલા. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેવડી મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો ભોજન પ્રસાદી લેવા માટે બેઠા છે. ખૂબ જ મોટું આ જગ્યા ઉપર એમ કહે ને કે ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં દરેક લોકો શાંતિથી ભારતીય બેઠકમાં ખૂબ સરસ મજાનું ભોજન લેતા હોય છે. જો પંગત પાડીને આ જગ્યાએ વ્યવસ્થિત રીતે જમાડવામાં આવતા હોય છે અને આ જગ્યા ઉપર એક જ નાદ હંમેશા ગૂંજતો હોય છે, એ છે આદેશ આદેશ આદેશ. કેટલા વર્ષથી તમે લોકો આવી રહ્યા છો એના વિશે વાત કરો. 30-35 વર્ષથી આવું છું. અમે આ બધા સુરતવાળા છીએ. બાપુના સુરતમાં ઓછામાં ઓછા 400 થી 500 સેવક હોય છે. અચ્છા, હા હા હા. અમે વર્ષમાં લગભગ 8-10 વખત અહીંયા સેવા કરવા આવીએ છીએ. બરોબર બરોબર. જે થાય એ સેવા કરી, પણ અમારા બાપુનો મેઇન વસ્તુ એ છે કે ખવડાવો અને સેવા કરો, બસ. જોરદાર. ભજન કરો અને ભોજન કરાવો. ભોજન કરાવો. સાહેબ, આ જગ્યા ઉપર કાઉન્ટર્સ ઘણા બધા લાગેલા છે. એમાંનું એક કાઉન્ટર આદેશ આદેશ એટલે આ કાઉન્ટર ઉપર આપણે આવ્યા છીએ અને આ જગ્યા ઉપર થાળી છે, રોટલી છે, રોટલાઓ છે, તમામ વસ્તુ ગરમા ગરમ લોકોને પીરસવામાં આવે છે. શીરો છે, ગરમા ગરમ ભજીયા છે સાહેબ. અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું સબ્જી છે, જય ગિરનારી, મગનું શાક છે, ત્યારબાદ કઢી છે અને આ જગ્યા ઉપર ખીચડી છે. જય ગિરનારી. સંપૂર્ણ શુદ્ધ સાત્વિક ભોજન આ જગ્યા ઉપર પીરસવામાં આવે છે. અને જુઓ સાહેબ, જેના વગર એક ભોજન અધૂરું છે એવું કાઠિયાવાડી લોકોની મસ્ત મજાની છાશ છેલ્લે.
અમારું સૌરાષ્ટ્રનું ઘરેણું બેઠું જ ભાઈ અહીંયા કેમ છો? જય ગિરનાર. જય ગિરનારી. સારું. મિલનભાઈ બેસ્ટ યુટ્યુબર જુનાગઢની અંદર ખૂબ જ સારા ધાર્મિક વિડીયો અને જોવાલાયક વિડીયો બનાવે છે અને મહાશિવરાત્રિ અને પરિક્રમાના તો ખાસ મિલન દાણીધારિયા ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમારી ચેનલનું કહેવાનું. સારી માહિતી અને જાણકારી મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ મિલનભાઈ. તમારી ચેનલની માહિતી આપો. નહીં, મારી ચેનલ તો છે જ, પણ મિલનભાઈ પાસેથી પણ ઘણું બધું શીખીએ છીએ, જાણવા મળે છે. મારી ચેનલ પણ એક ધાર્મિક ચેનલ છે, જીતેન્દ્ર રાનેરા બ્લોગ્સ. એમની અંદર પણ આપ મહાશિવરાત્રિ મેળા તેમજ ઘણા બધા ધાર્મિક સ્થળોનો પૌરાણિક ઇતિહાસ આપ જોઈ શકો છો. તો એમને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ. હર જય ગિરનારી. જય ગિરનારી. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર છે ને અવિરત મતલબ કે અવિરત અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે અને દરેક લોકો આ જગ્યા ઉપર બહુ ભક્તિભાવથી એક આસ્થા સાથે આ જગ્યાએ જોડાયેલા છે.